લીડરશિપ ઇઝ નોટ અ સ્ટેન્ડ અલોન વર્ચ્યુ. ફોલોવર છે તો લીડર છે ને લીડર છે ને તો ફોલોવર છે. કમ્બાઇન્ડલી એન એસોસિએશન ઓર સે ઇટ્સ અ રિલિજન. સો કોઈ પણ રિલિજનમાં ઉપર જવું હોય તો તમારે પહેલું જંકશન તો પાસ કરવું પડશે ને. લીડરશિપ શું છે? એક ઇથોસ છે એકચ્યુઅલીમાં. દુનિયાનો કોઈ પણ જે સક્સેસફુલ લીડર છે ડાયરેક્ટ ઉપર નથી ગયો. કોઈ પણ જોઈ લો. એવરીબડી હેઝ traveled that journey and he or she couldn't have traveled up to that level without being a religious follower, ethical follower to that ethos. અને એને તમે ફ્રેગમેન્ટમાં યા તમે એને કમ્પાર્ટમેન્ટમાં ન કરી શકો. ઇટ્સ અ હોલિસ્ટિક અપ્રોચ બેઝિકલી. તમને લીડ કરવું હોય તો યુ વિલ નીડ પીપલ અરાઉન્ડ ટુ લીડ યુ. જો તમને લીડરશિપ સમજવું હશે તો તમને ફોલોવર્સનું માઇન્ડસેટ સમજવું પડશે. વિધાઉટ અન્ડરસ્ટેન્ડિંગ ધ માઇન્ડસેટ ઓફ પીપલ યુ કેન નોટ લીડ ધેમ, એન્ડ વિધાઉટ being a good follower you can never correlate or resonate why being follower is so important to become a successful leader.